નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, આપણી યુટ્યુબ ચેનલમાં આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે। ધોરણ 11 વિષય રાજ્યશાસ્ત્ર વાર્ષિક પરીક્ષા 2025 કુલ ગુણ 80 સેક્શન ABCD ઓલરેડી અપલોડ થઈ ચૂક્યા છે। જોવાના બાકી હોય તો અત્યારે જોઈ લેજો મિત્રો। આજે આપણે સેક્શન E વિશે અભ્યાસ કરીશું। નીચે આપેલા પ્રશ્ન ક્રમાંક 49 થી 53 સુધીના પ્રશ્નોમાંથી તમારે કોઈ પણ 3 પ્રશ્નોના વિસ્તારપૂર્વક જવાબ લખવાના રહેશે। દરેકના 5 ગુણ રહેશે અને ટોટલ 15 ગુણનો આ સેક્શન્સ રહેશે। 48 બંધારણ સુધારાની પ્રક્રિયાને સમજાવો। સંસાર પરિવર્તનશીલ છે, સમાજ પરિવર્તનશીલ છે। આ બાબતને ધ્યાનમાં રાખીને જ ભારતીય બંધારણને પણ સ્થિતિસ્થાપક રાખવામાં આવ્યું છે। રાજ્યને જ્યારે પણ જરૂરી લાગે ત્યારે બંધારણમાં સુધારા વધારા કે ફેરફાર કરી શકે છે। ભારતીય બંધારણ સ્થિતિસ્થાપક અને મુશ્કેલ એમ બંને સંશોધન પ્રક્રિયાનો ઉપયોગ કરે છે। જો મિત્રો તમે ચેનલમાં નવા હોય અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સૌપ્રથમ ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પર ક્લિક કરો, જેથી નવા વિડીયો અપલોડ થાય તો તમને તરત જ નોટિફિકેશન મળી જાય। જો વિડીયો પસંદ આવે તો વધુમાં વધુ મિત્ર સર્કલ સુધી આ વિડીયોની લિંકને શેર કરો, જેથી એ પણ પરીક્ષામાં સારા માર્ક્સ મેળવી શકે। તો સાદી બહુમતી દ્વારા, 2/3 બહુમતી દ્વારા અને વિશેષ બહુમતી તથા રાજ્યોની સંમતિ દ્વારા। ત્યાર પછી આપણને ક્વેશ્ચન્સ આપેલો છે, વડી અદાલતનું અધિકાર ક્ષેત્ર સમજાવો। તો વડી અદાલતના અધિકાર ક્ષેત્રનો 4 ભાગમાં વહેંચવામાં આવ્યા છે। જોઈએ આપણે। મૂળ અધિકાર ક્ષેત્ર બંધારણ મુજબ નાગરિકોના મૂળભૂત અધિકારનો ભંગ બદલ કોઈ વ્યક્તિ, સત્તામંડળ કે સરકાર સામે આદેશો, હુકમ, બંધી, પ્રત્યક્ષીકરણ તથા અધિકાર પૃથ્વી જેવા આજ્ઞાપાત્રો કરવાની ક્ષમતા છે। 2 વિવાદ કે અપીલનું અધિકાર ક્ષેત્ર। 3 વહીવટી અધિકાર ક્ષેત્ર। 4 રાજ્ય વડી અદાલતના ન્યાયાધીશ સાથે મસલત કરીને જિલ્લા અદાલતોના ન્યાયાધીશોની નિમણૂક કરી શકે છે। સ્ક્રીન પર તમે જોઈ શકો છો, લખી શકો છો, જોઈને એને સ્ક્રીનશોટ લઈ શકો છો। ત્યાર પછી ક્વેશ્ચન્સ આપણને આપેલો છે કે ભારતની લોકસભા, જેને પ્રજાકીય ગૃહ તરીકે ઓળખવામાં આવે છે, 17 એપ્રિલ 1952માં સ્થાપના થઈ। તેમાં લોકો દ્વારા પ્રત્યક્ષ રીતે ચૂંટાયેલા પ્રતિનિધિઓ બેસે છે। લોકસભાની સભ્ય સંખ્યા 552 છે, જેમાં 530 સભ્યો રાજ્યોથી અને બાકીના કેન્દ્રશાસિત વિસ્તારોમાંથી ચૂંટાય છે। અહીં નવા ઉમેદવાર માટે કેટલીક લાયકાતો છે, જેમ કે 25 વર્ષથી ઉપરની ઉંમર અને ન્યાયાલય દ્વારા અસ્થિર માન્ય ન થવું। સામાન્ય રીતે લોકસભાની મુદત 5 વર્ષ હોય છે, પરંતુ વિશેષ સંજોગોમાં રાષ્ટ્રપતિ તે વધારી શકે છે। બેઠકમાં વાણી સ્વતંત્રતા કે મતદાનનો અધિકાર સભ્યોને આપવામાં આવે છે। લોકસભામાં સ્પીકર તથા ઉપાધ્યક્ષ દ્વારા સંચાલિત થાય છે, જે સમગ્ર ગૃહની કાર્યવિધિનું ધ્યાન રાખે છે। અને એમના આધારે આપણને કેટલાક ક્વેશ્ચન્સ કરેલા છે કે લોકસભાની સ્થાપના ક્યારે થઈ હતી, તો 17 એપ્રિલ 1952માં। લોકસભાની સભ્ય સંખ્યા કેટલી છે, તો 552 સભ્યો। સભ્ય પદ માટે કઈ લાયકાત જરૂરી છે, તો 25 વર્ષ પૂરા કરેલા હોવા જોઈએ। લોકસભાની સામાન્ય મુદ્દત કેટલી હોય છે, તો 5 વર્ષ। લોકસભાના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષની પસંદગી કેવી રીતે થાય છે, તો તેમના વચ્ચે બહુમતીથી કરવામાં આવે છે। ત્યાર પછી ક્વેશ્ચન્સ આપણને આપેલો છે, સ્થાનિક સ્વરાજ્ય એટલે શું અને તેમની વિસ્તૃત સમજ આપો। તો આધુનિક રાજ્યો વિશાળ વિસ્તાર અને વિપુલ વસ્તી ધરાવે છે, તેથી એક જ સ્થળેથી સમગ્ર રાજ્યનું સંચાલન કરવું મુશ્કેલ બને છે। રાજ્યના અલગ અલગ પ્રદેશો, સમસ્યાઓ તેમજ પ્રશ્નો અલગ અલગ હોય છે અને આ સમસ્યા ઉકેલવા પૂરતો સમય નથી। આવી પરિસ્થિતિમાં લોકશાહીના વિકેન્દ્રીકરણનો ખ્યાલ ઉદ્ભવ્યો। આ માટે જે સંસ્થાઓ રચાય તેને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ કે સેલ્ફ ગવર્મેન્ટ કહે છે, જે 2 પ્રકારની હોય છે। ગ્રામીણ વિસ્તારની સંસ્થાઓ, જેમ કે ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત, અને શહેરી વિસ્તારોની સંસ્થાઓ, જેમાં આવશે મહાનગરપાલિકા, નગરપાલિકા અને મહાનગર નિગમ। આવા જ દરેક સેક્શનના દરેક સબ્જેક્ટના વિડીયો એક પછી એક આપણી યુટ્યુબ ચેનલની અંદર મુકાઈ જશે। જોવાનું ચૂકતા નહીં। નવા વિડીયો માટે થોડી વેઇટ કરો, લાઇક કરો, કોમેન્ટ કરો, શેર કરો। થેન્ક યુ।